બોલો શું નામ આપનું? હેમલતા બેન. ક્યાંના છો આપ બેન? આપણે સોસાયટીમાં રહીએ છીએ. સોસાયટીમાં છો? અમદાવાદ? હા, ન્યૂ સૌરાષ્ટ્ર સોસાયટી. અચ્છા, કોણ છે તમારા ઘરમાં? કોણ છે? ઘરમાં તો કોઈ નહીં રહેતું. કોઈ નહીં રહેતું? તો આ બધા જે મૂકવા આવ્યા છે એ તમારે શું થાય? એ અમે રહીએ છીએ સોસાયટીમાં. સોસાયટીના પડોશી છે. અચ્છા, કઈ ગયા તમારા ઘરના બધા? કઈ ગયા? અમારા ઘરમાં તો મારા બારમાં ભાઈ હતા, મરી ગયા. તમારા હસબન્ડ? તો છૂટું કરી દીધું. છૂટું કરી દીધું. અચ્છા, તમારા મમ્મી પપ્પા થઈ ગયા? બાઈ મરી ગઈ. ભાઈ? એ ભાઈ બે છે, એ તો એક કલોલ રહેશે ને એક અમેરિકા છે. એક કલોલ રહેશે ને એક અમેરિકા રહેશે. શું નામ અમેરિકા રહેશે એમનું નામ? રમેશભાઈ. રમેશભાઈ. અને કલોલ રહેશે એમનું નામ? જંતીભાઈ. તો એ તમને રાખતા નહીં? ના, એ નહીં રાખતો કોઈ દિવસ. તો અત્યાર સુધી એકલા જ હતા તમે તમારા ઘરમાં? હું એકલી જ રહું છું. સોસાયટીમાં ઘર છે? સોસાયટીમાં ઘર છે, પણ મારા બા હતી એ વખતે. અચ્છા, તમારા બા પેલા હતા, અત્યારે કોઈ નહીં? 12-13 વર્ષ ત્યાં મરી ગઈ. 12-13 વર્ષ થયા. તો જમવાનું બધું બેન? મારા જોડે પૈસા હોય એમાંથી ખવું. તો તમારા પડોશી બહુ સારા છે? એ આ લોકો તો બીજી લાઈનમાં રહેશે, એની અમારી તો જોડે. એ બિચારા તમને મૂકવા આવે સારું કહેવાય ને આગળ બેન. બાકી આ જમાનામાં કોઈ કશી પડી નહીં હોતી. શું નામ ભાઈ આપનું? મારું નામ હિરેનભાઈ. હિરેનભાઈ. ક્યાંના છો હિરેનભાઈ? હું અમદાવાદ જ છું. અમદાવાદ. ન્યૂ સૌરાષ્ટ્ર સોસાયટી એમનો પડોશી. અચ્છા, એમના પડોશી છો. તમારું નામ? દિનેશભાઈ પંચાલભાઈ. દિનેશભાઈ પંચાલ. હા, તમે પડોશી જ છો? આ પડોશી શું છે. પરિસ્થિતિ છે આ બેનની? પરિસ્થિતિ બહુ ખરાબ છે ભાઈ, એટલા માટે અમને થોડી ગઈકાલે એમની બહુ માહિતી મળી એટલે મેં તમારી જોડે વાત કરી કે બરાબર. ભાઈ આમનું કંઈક કરી આપો તો સારું ભાઈ. બરાબર છે. આપણો જીવ બળે છે એમ. એટલે જમવાનું બનાવનારું બી કોઈ છે નહીં? આજુબાજુ બિચારા બધા થોડું થોડું આપી જાય ને એમનું થાય ગુજરાત. તમે કેટલા ટાઈમથી ઓળખો છો બેનને? હું તો નાનપણથી તમને કહું ને, મોટો એની અચ્છા, મોટા જે એમને સામે થયા છો. તો શું એ જમવાનું એમનું કેમનું બધું ચાલતું હતું? બાજુ આજુબાજુ પડોશી વાળા હોય ને, એ કદાચ કોઈ પૂછી જાય કે આજે કોઈ છો, કોક દિવસ તો કોક બાર એમના ભાઈ અમેરિકા કે છે? અમેરિકા છે? હા, એ છે અમેરિકા, પણ એ નથી ધ્યાન દઈ શકતા. અને એક ભાઈ કલોલમાં છે. એ પોતે ત્યાં છે ને બ્લેકમાં છે, એટલે ત્યાં કશું કરી નથી શકતા. ભલે બ્લેકમાં હોય પણ કમાતા તો હોય ને? હા, એ ના રિટાયર્ડ છે, એ પણ 67 વર્ષની ઉંમર. અચ્છા, એમને બી 67 વર્ષ છે. ઉંમર લાયક છે. એમના ભાઈ છે. તો આ પરિસ્થિતિમાં મતલબ 12-13 વર્ષથી બેન કે છે એકલા રહે છે? હા, એકલા રહે છે. એટલે અત્યાર સુધી શું હતું, લગભગ મતલબ એમનું ધ્યાન રાખો. નયા બી ઘણા દિવસ નહીં એવું આઈ થિંક એવું લાગે. સાચી વાત છે ને? સાચી વાત. મતલબ મને એવું લાગે છે લગભગ મને ત્યાં સુધી 20 દિવસ 25 દિવસથી નયા નહીં એવું એવું લાગે છે. હે ને એટલે જ અમને દયા આવી. બેન? છેલ્લું ક્યારે નયા હતા તમે? 2-3 દિવસથી આવડે. 2-3 દિવસ થયા છે? વધારે થયા હશે? ના, 2-3 દિવસ પહેલા હું નાહી હતી અમારી. કઈ પરિસ્થિતિમાં રહેતા છે બેન? હા, એ બહુ તમે નહીં માનો. તમે આઈ જુઓ, તમને તમે ખ્યાલ આવે. જોવો ને સાહેબ, તો તમને એમ લાગે કે ખરેખર આપ 24 કલાક કાઢવા ભારે પડી જાય. સાચી વાત છે. એટલે આ અત્યારે એમનું શરીરમાંથી એટલી સ્મેલ આવી રહી છે. તમે કેમને લઈને આવ્યા છો મને બી હા, એમ. મારે સાચી છે. પણ હવે આ વસ્તુ કે બહુ સમય ખેંચાય એવી ના ના, હતી 100%. નહીં. અને આ સાહેબને બધાને થોડોક સપોર્ટ ને બધા ભેગા થઈને વિચાર્યું કે હવે કઈ કામ ખૂબ સારું ડિસિઝન તમે લોકોએ લીધું. એક પડોશી ધર્મ તમે લોકોએ નિભાવ્યો છે. શું કીધું બેન તમારું નામ? હેમલતા બેન. નામ બોલો. હેમલતા બેન. અરગુણભાઈ પટેલ. અર્ગુણભાઈ પટેલ. મૂળ ગામ તમારું કયું? સાગણપુર. પગણપુર. હોંગણપુર, મેહોણા. હા, એ બાજુ. બરાબર. અહીં રહેશો ને તમે? પાક્કું ને? બોલો બેન. રહીશ એમ. બસ તો ચિંતા ના કરો. ચલો આવી જાઓ. હડો આવી જાઓ. આવી જાઓ બા. ચલો તમને ઘોડી આપી દીધો? હા હા, ખ્યાલ આવી ગયો. થેલી લેતા આવશે. થેલી લેતા આવશે. કઈ ચપ્પલ લેતો? ચપ્પલ પહેલો. થેલી લેતા આવશે. છેલ્લે છે ને એમને ખાલી આ જે પગમાં નાનું હા, ફ્રેક્ચર થયું ને, એટલે પોતે એટલે પગમાં એમને કરાવ્યું ફ્રેક્ચર? જો સજ ઊંચો કર. બાપરે. એટલે ટ્રીટમેન્ટ થઈ જ નહીં એમની? શું વાત કરો છો યાર? બાપરે બાપરે. એટલે આ બધી નાની અને પોતે પાછું શું છે ખબર છે, પોતે એટલે ફ્રેક્ચર થાય પછી ટ્રીટમેન્ટ કરાવી જ નહીં? નથી. એટલે તો આ બધો પ્રોબ્લેમ થયો કે આ બે વ્યક્તિ કેવી રીતે રહી શકતા હશે. જેને જમવાનું કોકની જો માગવું હોય ને, પેલા તો કોકના ઘરે જઈને. બેન, આ પડી ગયા હતા તમે? ના, પડી નહીં. તો થયું હતું. મેં સર્જરી કરાવી જ નહીં. ઓપરેશન કરાવી દઈએ પછી આનું? ના, મારી એવું ને એવું જ છે? પૈસા નહીં ઓપરેશનના? હે ને? પરિસ્થિતિ છે. હા, એ છે. કાલે જ દવાખાને લઈ જઈએ તમને પેલા. હા, કરાવડાવીએ. બરાબર ને? હા, આવી જાઓ. પગની હાલત તો જુઓ યાર. હા, એટલે તમે પૂછો નહીં. હવે તમે આ પરિસ્થિતિ અમે તને રોજ જોતા હોઈએ છીએ, અને આ સમય વધારે ખેંચાયો હતો ને, એટલે અમારા લોકો ડિસિઝન ફાસ્ટ લેવું જ પડે કે હવે તો નીકળવું જ પડશે. આજના આજે જ મહિપતભાઈ જોડે જઈએ આપણે.